પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બુધવારે જે લેક્ચર જ્યાંથી અટક્યા હતા ત્યાંથી શરૂ કરવાનો છે. બધા લોકો એકવાર આવી જાઓ એટલે આપણે લેક્ચર શરૂ કરીએ. આપણું ચેપ્ટર નંબર 10 ને આગળ વધારીએ. કોમેન્ટ બંધ કરજો ભાઈ. ડન છે. હાલો અહીંયા ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. અત્યાર સુધીમાં આ ચેપ્ટરમાં આપણે કેટલી વસ્તુ ભણ્યા એની થોડીક ચર્ચા હું તમને કરી દઉં, જેથી કરીને તમને ખબર પડે કે આ બધું આપણે ભણ્યા છીએ. આ ચેપ્ટર આપણે અડધું પૂરું કરી નાખ્યું. આપણે શરૂઆત કરી હતી સરકારના અંગોની વાત કરી હતી કે ભાઈ સરકારના અંગો કેટલા છે, ધારાસભા કોને કહેવાય, કારોબારી કોને કહેવાય, આ બધી વસ્તુઓની ચર્ચા કરી હતી. બરોબર? કાયદો ઘડે કોણ, આ બધી જો મેં અહીંયા બધું લખાવેલું. આ તમને આખું પીડીએફ હું તમને મોકલી દઈશ આ ચેપ્ટર પૂરું થાય ને ત્યારે. સરકારના અંગોની વાતો કરતા હતા. ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભાનું કામ કાયદો ઘડવાનું, કારોબારીનું કામ કાયદાનો અમલ કરાવવાનું, ન્યાયતંત્રનું કામ છે ન્યાય આપ. વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લે ક્યાં સુધી ભણ્યા એની વાત હવે તમને કહું. આપણે છેલ્લે નિર્ણાયક મત વિશે આપણે આગળ આવ્યા હતા. ધારાસભા જોઈ લીધી હતી, બરાબર છે. લોકસભાના સભ્યોની લાયકાત બનવા માટે શું જોઈએ એ પણ જોઈ લીધું હતું. સંસદ સભ્યની લાયકાત શું હોય એ પણ જોઈ લીધું હતું. રાજ્યસભા વિશે પણ વાત કરી હતી. એના બાદ હવે આપણે આવીએ છીએ લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહેવાય. કાસ્ટિંગ વોટ અહીંયા સુધી પહોંચ્યા હતા. બરોબર ધ્યાન આપજો. કાસ્ટિંગ વોટ અથવા નિર્ણાયક મત. ભાઈ ટાઈ પડે લોકસભા અને રાજ્યસભા. જો સમજાવું તમને સીધી ને સાદી ભાષામાં તમને કહું ને, દાખલા તરીકે આ એક આખું સંસદ બેઠું છે. આ સંસદ છે. અડધો ભાગ છે લોકસભા, આ લોકસભા છે. આ રાજ્યસભા છે. હવે કંઈક કોઈ પણ બાબતે ચર્ચા શરૂ થઈ. હવે ચર્ચાની અંદર લોકસભાને 50% મત મળ્યા. કેટલા? 50%. રાજ્યસભાએ ચર્ચાની અંદર રાજ્યસભાને 50% મત મળ્યા. એટલે આ બંને વચ્ચે પડી હું ટાઈ. ટાઈ પડી તો હવે લોકસભાને જીતાડવું કે રાજ્યસભાને જીતાડવું નક્કી કેમ થાય? તો એ નક્કી થાય એ એના અધ્યક્ષ ઉપરથી. અધ્યક્ષ જો અધ્યક્ષની આગળ એક સત્તા હોય, એક પાવર હોય કે તે એને જે સાચું લાગે એને મત આપી શકે. એને હું સાચું લાગે એને શું કરીએ કે મત આપી શકે. એનો મતલબ એમ કે અધ્યક્ષ અથવા સ્પીકરને એમ લાગે કે લોકસભા સાચું છે, બરાબર, કે રાજ્યસભા સાચું છે, તો જેની પર એને વિશ્વાસ હોય એને મત આપે તો એ મતને કહેવાય કાસ્ટિંગ વોટ કહેવાય. કાસ્ટિંગ વોટ. અથવા તો આપણી દેશી અને શુદ્ધ ભાષામાં કહીએ ને બેટા તો નિર્ણાયક મત કહેવાય. કે એનાથી નિર્ણય છો, નિર્ણાયક મત. બરાબર? એનાથી નિર્ણય થઈ ગયો કે ભાઈ આ પક્ષ જીત્યો છે અથવા તો આનો નિર્ણય સાચો છે. સમજાઈ ગયું? તો આ તમે સમજી ગયા ને. તો વાલા વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે યાદ રાખવાનું. ગૃહની કોઈ કાર્યવાહીમાં કોઈ પ્રશ્ન બાબતે કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શના અંતે નિર્ણય વખતે તરફેણ કે વિરુદ્ધમાં સરખા મત પડે. હું કીધું? જ્યારે પણ સરખા મત પડે ત્યારે યાદ રાખજો, જ્યારે પણ સરખા મત પડે ત્યારે અધ્યક્ષ છે એ અધ્યક્ષ એક મત આપે બેટા. અધ્યક્ષ પોતાનો નિર્ણય આપે, એક મત આપે, એને નિર્ણાયક મત અથવા કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. તે ગૃહની અંદર મતદાનમાં ભાગ લઈ શકતા નથી. જ્યારે હરખા મતની સ્થિતિ આવે ત્યારે જ તે અધ્યક્ષ મત આપે, નકર મત આપે નહીં. બેયને હરખા મત પડે તો જ તે, નકર અધ્યક્ષને મત નહીં આપવાનો. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર હતા. ભાઈ આ તમારે યાદ રાખી લેવાનું. લોકસભાના પ્રથમ અધ્યક્ષનું નામ શું હતું? ગણેશ વાસુદેવ માવલંકર. બેટા એકદમ ક્લિયર કટ આ જવાબ તમને આવડવો જોઈએ. લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવલંકર એના સ્પીકર હતા.
અધ્યક્ષ ન હોય તો એની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકનું સંચાલન કરે. સાંભળો, બરોબર સાંભળો, જો અહીંયા તમને સમજાઈ જાવ. લોકસભાનું સંચાલન, લોકસભાનું સંચાલન કોણ કરે? લોકસભાનો અધ્યક્ષ. આ લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં, લોકસભાના અધ્યક્ષ રજા ઉપર છે, એની ગેરહાજરીમાં અધ્યક્ષતા કોણ કરે? ઉપાધ્યક્ષ. ઉપાધ્યક્ષ પણ ગેરહાજર છે. હાલો, ઉપાધ્યક્ષ છે એ પણ ગેરહાજર છે, તો કોણ કરે? તો સંસદના અનુભવી કોઈ તજજ્ઞ. તો શું કરે? સંસદના અનુભવી તજજ્ઞ, એટલે કે કોઈક કાયદાનો જાણકાર માણસ હોય ને, એ માણસ આની શું કરે? નેતૃત્વ કરે. એનું અધ્યક્ષતા, એનું સ્થાન લઈ લે. સમજણ પડી બેટા? સમજણ પડી? તો આવી રીતે જો તમે યાદ રાખો, લોકસભાના અનુભવી તજજ્ઞ, બરોબર, આટલી વસ્તુ ક્લિયર. હવે જુઓ, તમને કહું, અહીંયા ધ્યાન આપો. લોકસભાનું સંચાલન કોણ કરે? તો કે ભાઈ લોકસભાનો અધ્યક્ષ. હવે લોકસભાના અધ્યક્ષની ગેરહાજરીમાં બીજો આનો કોણ અધ્યક્ષ લે? ઉપાધ્યક્ષ. અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં કોણ લે? તો કોઈ પણ લોકસભાનો અધ્યક્ષ હોય, એના સભ્ય હોય તજજ્ઞ, એ લે. તો સભ્યોની સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે. તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ શરૂ કરે, ગૃહનું કામકાજ સંભાળે છે. ડન છે? આટલી વસ્તુ તમને આવડવી જોઈએ. તો આ વસ્તુ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય પાડી લો ઝડપથી. ચાલો, હું આગળ વયો જાઉં છું, તમે ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો, એટલે ધીમે ધીમે આપણે આગળ વધતા જઈએ અને આપણું ચેપ્ટર આગળ વધારી. ચાલો, પડી ગયું સ્ક્રીનશોટ? આગળ વધીએ. ડન છે. હવે જુઓ, ખરડો અથવા વિધેયક કાયદો ક્યારે બની શકે? પેલા તો ખરડો એટલે શું? ખરડો એટલે શું? હાલો શાંતિથી સમજીએ હો બેટા, શાંતિથી સમજવાનું, તો જ તમને આવડશે. ખરડો એટલે શું? આપણે આટલી જ વસ્તુ જાણવી છે પેલા. ખરડો એટલે શું? કાયદો બનતા પહેલા કોઈ પણ જે કાચું સ્વરૂપ છે કાયદાનું, અહીંયા ધ્યાન આપજો, કાયદાનું કાચું સ્વરૂપ, જેને કાયદાનું કાચું સ્વરૂપ, કાયદાના કાચા સ્વરૂપ છે, એને શું કહેવાય? ખરડો કહેવાય. ખરડો એટલે કે જે હજી કાયદો બન્યો નથી. ખરડો એને કહેવાય. ખરડો એને કહેવાય. જે હજુ કાયદો બન્યો નથી. જે હજુ કાયદો બન્યો નથી. બરાબર? ખરડો એને કહેવાય કે જે હજી કાયદો બન્યો નથી. કોઈ પણ ખરડો કાયદો બને, કાયદો ત્યારે જ બને જ્યારે રાષ્ટ્રપતિ તેના પર સહી કરે. કોઈ પણ ખરડો કાયદો ત્યારે જ બને, કાયદો ત્યારે જ બને જ્યારે રાષ્ટ્રપતિ તેના પર સહી કરે. જ્યારે રાષ્ટ્રપતિ તેના પર સહી કરે. હું કીધું? કોઈ પણ ખરડો કાયદો ક્યારે બને? કાયદો બનવા પહેલાની જે પ્રોસેસ છે એને ખરડો કહેવાય, એને કાયદો ન કહેવાય. કાયદો બને ક્યારે? જ્યારે એના ઉપર રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં લગન ખરડો કાયદો ન બને. સમજણ પડે છે? રાષ્ટ્રપતિ એકવાર સહી કરી નાખે કે નહીં આ બરોબર છે, પછી એ કાયદો બની શકે. ત્યાં લગન કાયદો બને નહીં. તો યાદ રાખો, કાયદા માટેની દરખાસ્તને ખરડો કહેવામાં આવે છે. બરોબર? સંસદ વર્તમાન કાયદામાં સુધાર કરવાનું, નવો કાયદો બનાવવાનું, જૂના કાયદાઓને રદ કરવાનું, બરોબર, કાર્ય સંસદ ધરાવે. હવે જુઓ, સંસદનું કાર્ય તમને કહી દઉં. ખરડો એટલે તો કહી દીધું, હવે સંસદનું કાર્ય શું છે સાંભળજો. સંસદનું
કાર્ય. તો સાહેબ સંસદનું કાર્ય તમે અમને કહેશો? હાલો કહી દેવી બેટા. શું કરવા ન કહેવાય? સંસદનું કાર્ય તમને અહીંયા કહી દઉં. બરોબર ધ્યાન આપજો. સંસદનું કાર્ય તો કે ભાઈ સંસદનું કાર્ય શું છે? તો સંસદનું કાર્યની અંદર પહેલું કાયદો ઘડવાનું. પહેલું કામ શું છે? કાયદો અથવા ધારો ઘડવાનું. કાયદો અથવા ધારો ઘડવાનું. સાહેબ સમજાઈ ગયું? કાયદો અથવા ધારો ઘડવાનું. બીજું કાયદામાં સુધારા વધારા કરવાનું. કાયદામાં સુધારા વધારા કરવાનું. કાયદામાં સુધારા વધારા કરવાનું. ત્રીજું જૂના કાયદાઓને રદ કરવાનું. જૂના કાયદાઓને રદ કરવાનું. બરાબર? તો કે ભાઈ સામાન્ય ખરડો, નાણાકીય ખરડો, બંધારણીય સુધારો ખરડો નીચે મુજબની પ્રક્રિયાના અંતે કાયદાનું સ્વરૂપ લે છે, જેની સામાન્ય જોગવાઈ નીચે મુજબ છે. પહેલા તો એટલું યાદ રાખો, ખરડો એટલે શું? દાખલા તરીકે મારે કોઈ નિયમ બનાવવો છે, બરોબર? મારે આખા દેશ માટે એક નિયમ બનાવવો. સાંભળો, હું લોકસભાનો સભ્ય છું, રાજ્યસભાના સભ્ય છે. હવે મારે દેશ માટે કોઈ કાનૂન બનાવવો છે. કેવો કાનૂન બનાવવો છે? કે ભાઈ રાત્રે છે બોર્ડ વાળાની એક્ઝામ હોય આખા દેશની અંદર, બરોબર, ફેબ્રુઆરીમાં. તો આપણે છે બોર્ડના વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ ન થાય એટલે ડીજે છે એ 10 વાગ્યા સુધી વગાડવાની પરમિશન લેવી છે આખા દેશમાં. આખા દેશની અંદર 10 વાગ્યા પછી કોઈ ડીજે વગાડવું નહીં, લાઉડ સ્પીકર વગાડવા નહીં, બરાબર? આવો એક કાનૂન બનાવો છે. હવે લોકસભામાં રજૂ કર્યો. લોકસભાના બધા સભ્યો આ વાત માની લીધી. હું કીધું કે નહીં ભાઈ સાચી વાત છે, છોકરાઓને ડિસ્ટર્બ ન થાય એના માટે આવું કરાય. બધાએ સહી કરી દીધી, આ બરોબર, આવો કાયદો બનવો જોઈએ. પછી રાજ્યસભામાં ગયું. લોકસભા 3 વખત વાંચે. પહેલા લોકસભા શું કરે? એ કાયદાને બરોબર શાંતિથી વાંચે 3 વખત. હવે એનાથી સહી કરી દીધી. હવે રાજ્યસભા 3 વખત વાંચે. પછી કોની આગળ આવે? રાષ્ટ્રપતિ આગળ. હવે જો રાષ્ટ્રપતિ એ ખરડાને પાછો મોકલી દે, બરોબર છે, તો કાયદો સુધારો કરવાનો. સુધારો કરીને પાછો આવે ત્યારે રાષ્ટ્રપતિ સહી કરે. પણ જો રાષ્ટ્રપતિ એમ કે સહી કરી નાખે તો સીધો કાયદો બની જાય. અને રાષ્ટ્રપતિ જો ના પાડી દે કે આ કાયદો નથી બનાવવો, તો કાયદો બને નહીં. સમજાય? ટૂંકમાં રાષ્ટ્રપતિની સહી જરૂરી છે. ખરડો કાયદો ત્યારે જ બને જ્યારે રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરે, એની સિગ્નેચર કરે પેનથી કે ભાઈ હા હું આ કાનૂન ઉપર સહી કરું છું, બરાબર? રાષ્ટ્રપતિની સહી વગર કોઈ પણ ખરડો કાયદો બની શકે જ નહીં. કોઈ પણ ખરડો કાયદો બની શકે જ નહીં. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય. કોઈ પણ ખરડો કાયદો બનતા પહેલા કોઈ પણ કાયદાનું કાચો સ્વરૂપ હોય, એનું દસ્તાવેજ હોય, એને શું કહેવાય? ખરડો કહેવાય. ખરડો કાયદો બનતા પહેલા માટે શું જરૂરી છે? રાષ્ટ્રપતિની સહી. રાષ્ટ્રપતિની સહી વગર કોઈ ખરડો કાયદો બને નહીં. આનું એકવાર છે ને તમે સ્ક્રીનશોટ પાડી લો, ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો મારા દીકરા. રાષ્ટ્રપતિ તો આપણા દેશના રાજા છે, એની નકલ કરી શકાય જ નહીં ને. એ તો એક જાતનો ગુનો બને. રાષ્ટ્રપતિ આપણા દેશના રાજા છે, એની નકલ કરાતી છે? એનો ચાળા કરાય? ન કરાય. કોઈ દી ન કરે, કોઈ ન કરે. એવું કરે એ જેલ ભેગો થઈ જાય. તો રાષ્ટ્રપતિના નામે કોઈ ડુપ્લિકેટ કેટલી બધી સહી કરીને બધા નિર્ણયો લઈ લે, એવું ન થઈ શકે, ક્યારેય ન થાય, બરોબર છે? એવું કોઈ સાહસ જ ન કરી શકે. તો આ યાદ રાખવું. આની સ્ક્રીનશોટ પાડી લો, આની પીડીએફ હું પછી મોકલીશ. ચેપ્ટર પૂરું થાય ને ત્યાં લગન નહીં મોકલું. ઓકે, હાલો આગળ. હવે જો કોઈ પણ ખરડામાં સંસદને 2 ગૃહમાંથી કોઈ એક ગૃહમાં રજૂ કરી શકાય. દાખલા તરીકે કોઈ નિયમ લાવવો છે, હજી કાયદો બન્યો નથી, રાષ્ટ્રપતિએ સહી કરી નથી, તો મારે કાં તો એને લોકસભામાં રજૂ કરવાનો પહેલા, અને ક્યાં તો શું કરવાનો? રાજ્યસભામાં. સંસદમાં 2 ગૃહ છે, તમને ખબર છે, લોકસભા અને રાજ્યસભા. રાજ્યનો કોઈ કાયદો બનાવવાનો છે તો રાજ્યમાં 2 ગૃહ છે, એક વિધાનસભા અને વિધાન પરિષદ, ગમે ને એકમાં
ખરડો મૂકી દેવાનો. હવે ખરડો પ્રધાન અથવા ગૃહનો કોઈ સભ્ય દ્વારા રજૂ થઈ શકે. સંસદના બંને ગૃહમાં સુધારા કે સુધારાની સહમતિ આપેલ હોય તો સુધારાઓ સહિત કોઈ ખરડા ગૃહ દ્વારા સંમતિ અપાયેલ ન હોય ત્યાં સુધી ખરડો સંસદના બંને ગૃહમાં પસાર કરેલ હોવાનું ગણાશે નહીં. સંસદમાં વિચારાધીન કોઈ ખરડો ગૃહનો સત્ર સમાપ્તિના કારણે રદ થશે નહીં. રાજ્યસભામાં વિચારાધીન કોઈ ખરડો લોકસભાએ પસાર ન કરેલ હોય તો તે ખરડો લોકસભાનું વિસર્જન થતા રદ થશે નહીં. ટૂંકમાં લોકસભાનું વિચારાધીન હોય અથવા તો પસાર કરેલ હોય તો રાજ્યસભામાં તે ખરડો વિચારણા હેઠળ હોય તો લોકસભાનું વિસર્જન થતા રદ થશે. જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવાની બાબતમાં મતભેદ ઉભા થાય ત્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે. હવે ઘણીવાર એવું થાય, મેં તમને કીધું કે સંસદના બે ગૃહ છે, કાં તો કોઈ ખરડો લોકસભામાં રજૂ કરો કાં તો રાજ્યસભામાં, તમારી મરજી ઉપર ગમે એના તમે રજૂ કરી શકો. પણ ઘણીવાર એવું બંને ખરડા બાબતે મતભેદ થઈ જાય. લોકસભા વાળા એમ કે અમારે પેલા ખરડો રજૂ થવો જોઈએ, રાજ્યસભા વાળા એમ કે અમારે રજૂ થવો જોઈએ. ત્યારે બંને ડખો થાય તો આ ડખો કોણ પૂરો કરે? ડખો એક જ માણસ પૂરો કરે, આપણા રાષ્ટ્રપતિ છે. બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવે. શું કરવા બોલાવે? એને સમજાવવા. અને રાષ્ટ્રપતિ કે એને રજૂ કરવાનો, જેમાં ખરડો બહુમતીથી પસાર થઈ શકે. સંયુક્ત બેઠકનું સંચાલન હંમેશા લોકસભાના અધ્યક્ષ સ્પીકર સંભાળતા હોય. સંયુક્ત બેઠક બોલાવી કોણ શકે? અહીંયા ધ્યાન આપો. પ્રશ્ન આ તમને થવો જોઈએ, સાહેબ સંયુક્ત બેઠક કોણ બોલાવે? ડન. આટલી વસ્તુ ક્લિયર? આટલી વસ્તુ બધાને ક્લિયર થઈ જ જવી જોઈએ. ક્લિયર. આમાં કોઈ પ્રશ્ન હોવો જ ન જોઈએ. આમાં શું પ્રશ્ન હોય? સંયુક્ત બેઠક બોલાવે કોણ? રાષ્ટ્રપતિ. એનો અધ્યક્ષ કોણ? એના કેપ્ટન કોણ? તો કે ભાઈ લોકસભાનો અધ્યક્ષ. સંયુક્ત બેઠક શા માટે? તો કે ભાઈ લોકસભા અને રાજ્યસભા વચ્ચે ક્યારેક ડખો થાય તો. બરાબર. હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. આપણી સ્કૂલની અંદર ક્લાસરૂમ હોય તો ક્લાસરૂમની અંદર એના વર્ગ શિક્ષક, આપણા ક્લાસ ટીચર છે ને, અલગ હોય બધા ક્લાસના. એ રીતની વાત કરું છું. હને? ડન છે? આટલી વસ્તુ તમને સમજાવું. બ્લર દેખાય છે એવું પ્રોબ્લેમ છે. ચાલો ફરીવાર હરખું કરી જો. ડન છે? આટલું આનથી હરખું નહીં થાય. ચાલો આગળ વધીએ. ઓકે. ખરડામાંથી કાયદો બનાવવાની પ્રક્રિયા. ભાઈ ખરડો એટલે મેં તમને કીધું હજી કાયદો બન્યો નથી. હજી ખાલી પ્રસ્તાવ છે. હજી ખાલી વાતચીત કરીએ છીએ આપણે. કાયદો ત્યારે જ બને, સાંભળજો, કાયદો ત્યારે જ બને જ્યારે એના પર રાષ્ટ્રપતિ પોતાની સહી કરે. જો સહી નથી કરતા તો એ ખરડો જ રે, કાયદો નથી બનતો. સમજાય છે? તો ખરડો કાયદો ત્યારે જ બને જ્યારે રાષ્ટ્રપતિ એના પર સહી કરે. રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી તે ખરડો કાયદો બને જ નહીં, બને જ નહીં, બને જ નહીં. ખરડામાંથી કાયદો બનાવવા માટે પેલા સામાન્ય પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે બિન નાણાકીય, સમજો તમે. તમામ સામાન્ય ખરડાઓ પ્રધાન દ્વારા એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને પ્રથમ વાંચન કહેવાય. પહેલા તો શું થાય? ગૃહની અંદર દરેક ગૃહની અંદર 3 વાર વાંચન થાય. 3 વખત ખરડો વાંચે. લોકસભાની અંદર રજૂ છે તો લોકસભા 3 વખત વાંચે. કેટલી વાર? 3 વાર. રાજ્યસભામાં રજૂ થાય તો રાજ્યસભા 3 વખત વાંચે. સમજાય છે? પેલા ઉપર છેલ્લું વાંચે, પછી નાના નાના શબ્દો સહિતનું વાંચે અને પછી ફરીવાર એકવાર વાંચી લે. આવી રીતે 3 વાર એક ગૃહની અંદર વાંચન થાય. જેવા ખરડાનું શીર્ષક, જો પહેલી વખત વાંચન કરે એમાં શું કરે? ખાલી ઉપરનું હેડિંગ વાંચે. ખાલી શીર્ષક છે, એના ઉદ્દેશો, કારણ, એ બધું પહેલું વાંચન. આ ખરડો પહેલા ધારાગૃહમાં રજૂ કરતા પહેલા ગૃહના અધ્યક્ષ નાણાકીય ખરડો રજૂ કરવા માટે કેન્દ્રમાં રાષ્ટ્રપતિની કે રાજ્યસભામાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય. પ્રથમ વાંચનમાં ખરડાની સામાન્ય માહિતી. અહીંયા ધ્યાન આપજો. આ હું લખાવું હમણાં. પ્રથમ વાંચનની અંદર ખરડાની સામાન્ય માહિતી. દરેક ગૃહની અંદર ખરડાનું 3 વાર વાંચન. સાંભળજો.
પ્રથમ વાંચનની અંદર ખરડાની સામાન્ય માહિતી, હાવ સામાન્ય કોમન માહિતી. ડીપ ડી ટુ ડી પ્રશ્ન પોઈન્ટ નથી વાંચવાના. પર મુખ્ય મુદ્દાઓની ચર્ચા. વિરોધ સકારણ જણાવાય, જરૂર પડે તો મતદાન કરવામાં આવે. બીજા વાંચનમાં પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા. જુઓ, નાની નાની વાતો વાંચવાની છે. બીજી વાર વાંચો ને ત્યારે તમારે ડીપમાં વાંચવાનું છે. ડીપની અંદર એક એક વસ્તુ ઉપર ડિટેલની અંદર ચર્ચા કરવાની છે. બીજા વાંચનમાં ડિટેલમાં, એટલે કે બહુ નાના નાના મુદ્દાઓ, બરોબર, બહુ નાના નાના મુદ્દાઓ છે એની ચર્ચા કરશું. ક્યાં? તો કે ભાઈ બીજા વાંચનની અંદર બહુ નાના મુદ્દાઓ જેની આપણે બધા ચર્ચા કરવાની છે. પહેલું વાંચન છે એ કોમન વાંચન છે. એમાં નાની નાની બાબતો વાંચવાની નથી, એમાં મોટી મોટી ખાલી શીર્ષક ને મુદ્દા ને એ બધું વાંચવાનું છે. પણ બીજું વાંચન જ્યારે તમે કરો ત્યારે એમાં પ્રત્યેક મુદ્દાઓની કલમવાર માહિતી કરવાની છે. તેના હેતુ અને પ્રત્યાઘાતોની છાણવટ કરવાની છે. તેના જનતા જૂથો, સમૂહ, સંસ્થાનો, વિરોધા પક્ષો અને અત્યાર સુધીના સુધારાઓ કરવામાં આવે છે. અને અંતે તેના પર મતદાન કરવામાં આવે. અંતે તેના ઉપર શું કરવામાં આવે? મતદાન કરવામાં આવે. ત્રીજું વાંચન છે ને, ત્રીજું વાંચનમાં આટલું બધું ડીપમાં વાંચવામાં નથી આવતું, ખાલી નજર ફેરવવામાં આવે છે. બરાબર? જોઈએ આગળ પાછળ દીધું હોય છે. કેટલીક વાર ગૃહમાં કાર્યબોજ વધુ હોવાથી ખરડા પર વિગતે ચર્ચા થઈ શકતી નથી, માટે જે તે વિષયના તજજ્ઞ હોય એના જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિને સોંપવામાં આવે. ઘણીવાર છે ને લોકસભા રાજ્યસભા આગળ કામનું લોડિંગ એટલું બધું હોય કે તે દરેક નાના નાના મુદ્દાઓ ઉપર વાંચન નથી કરી શકતા. તો એના માટે અધિકારીઓ બનાવવામાં આવે, અધિકારીઓ મૂકવામાં આવે છે. એને પ્રવર સમિતિ કહેવાય. કે આ ખરડા ઉપર શું કરે? નાની નાની વાતોની ચર્ચા કરે, એની વાંચે, પછી કાયદો બને. લોકમાલનો ખ્યાલ રાખી વિગતે ચર્ચા કરે, અંતે જરૂરી છે ભલામણ સૂચવતા અહેવાલ ગૃહને સોંપે છે. ખરડાનું ત્રીજન વાંચન માટે જરૂરી રજૂ કરવા મોકલી આપે છે. ત્રીજું વાંચન માત્ર ઔપચારિક હોય. ત્રીજું વાંચન છે ને એમાં સામાન્ય ચર્ચા કરવાની હોય ભાઈ. આટલી બધી એમાં ચર્ચા હોતી નથી, આટલું બધું એમાં મગજ દોડાવવાનું નથી હોતું. બરાબર છે? કેટલાને ખબર પડી? ફરી વાર, કોઈ પણ ગૃહની અંદર હું તમને હમણાં બધું લખાવી દઉં, મસ્ત રીતે લખાવું. ભલામણો સ્વીકાર કે અસ્વીકાર કરવા પાછળના તર્ક રજૂ કર્યાના અંતે ખરડા સ્વીકાર્ય સ્વરૂપ ઉપર મતદાન કરવામાં આવે છે. જો તે બહુમતીને ટેકો મળે તો ખરડો થયેલો જાહેર થાય. તેના પ્રથમ ધારાગૃહના અધ્યક્ષની સહી લઈ અને બીજામાં મોકલવામાં આવે. બરોબર? અને બીજા ગૃહમાં પણ ખરડો આ જ રીતે 3 વખત વાંચન થાય. બીજા ગૃહમાં જરૂરી સુધારા સાથે બીજા ગૃહમાં ખરડો સરળતાથી પસાર થાય, રાષ્ટ્રપતિ સહી કરે અને ખરડો કાયદો બને. હવે હું તમને છે ને બેટા આ લખાવું, ખરડો કાયદો કેમ બને. બરોબર ધ્યાન આપજો. ખરડો કાયદો બનાવવાની વિધિ. ચાલો લખીએ, ખરડો કાયદો કેમ બને. સાંભળજો ભાઈ, ખરડો છે એ કાયદો કેમ બને છે. ખરડો કાયદો કેમ બને છે? કોઈ પણ ખરડો છે મારા દીકરાઓ, એ કાયદો બને કેમ? એ કાયદો બનાવવાની વિધિ તમને બધાને ખબર હોવી જોઈએ. આપણા દેશની અંદર ખરડામાંથી કાયદો બને કેમ? આપણા દેશમાં બધા કાયદાઓ આવ્યા એ કઈ રીતે બન્યા છે તમારે એમ સમજવાનું. તો એ સમજતા પહેલા તો એક યાદ રાખજો, કોઈ પણ ખરડો કોઈ પણ ખરડો કોઈ પણ ખરડો કોઈ પણ ખરડો સંસદના બે ગૃહમાંથી કોઈ એક ગૃહની અંદર રજૂ થાય. સાંભળજો, બે ગૃહમાંથી કોઈ એક ગૃહમાં બે ગૃહમાંથી કોઈ એક ગૃહમાં
રજૂ થાય છે. હવે બે ગૃહ કયા કયા છે તમને ખબર છે? એ બે ગૃહ કયા છે એ તમને ખબર જ છે. એક છે લોકસભા અને એક છે રાજ્યસભા. પહેલું ગૃહ કયું છે? લોકસભા. અને એક છે રાજ્યસભા. બરાબર. સંસદની અંદર બે ગૃહો આવેલા છે, એમાંથી કોઈ પણ એક ગૃહની અંદર આ રજૂ થાય. કાં તો લોકસભામાં રજૂ થાય અને કાં તો રાજ્યસભામાં. અહીંયા ધ્યાન આપજો. આ બંને ગૃહની અંદર ગમે એ એક ગૃહની અંદર ખરડો છે એ રજૂ થાય. આટલી વસ્તુ ક્લિયર પડી પહેલા. પહેલા તમને આટલી વસ્તુ ટપ્પુ પડી. કોઈ પણ ખરડો સંસદના બે ગૃહમાંથી કોઈ એક ગૃહની અંદર શું થાય? રજૂ થાય. કોઈ પણ બે ગૃહ છે એમાંથી એક ગૃહની અંદર ખરડો શું થાય? રજૂ કરવામાં આવે છે. બરાબર. કયા ગૃહમાં? તો કે ભાઈ તમારે લોકસભામાં રજૂ કરવું હોય તો લોકસભામાં, રાજ્યસભામાં રજૂ કરવું હોય તો રાજ્યસભામાં. એ તમારા ઉપર છે. બરાબર. કોઈ પણ એક ગૃહની અંદર ખરડો રજૂ થાય છે. માની લ્યો કે ખરડો સાંભળજો. માની લ્યો કે ખરડો લોકસભામાં રજૂ થયો. બરાબર. લોકસભામાં રજૂ કરવામાં આવે. લોકસભામાં. તો આ લોકસભાની અંદર કેટલી વાર વાંચન થાય? ખરડાનું કેટલી વાર વાંચન થાય? 3 વાર વાંચન. લોકસભામાં ખરડાનું કેટલી વાર વાંચન થાય? 3 વખત વાંચન થાય. કેટલી વાર? 3 વાર વાંચન થાય. 3 વાર વાંચન થાય છે. લોકસભામાં ખરડાનું કેટલી વાર વાંચન થાય છે ભાઈ? 3 વાર વાંચન થાય. ખરડાનું 3 વાર. બરાબર. 3 વાર ટૂંકમાં વાંચન થાય. ખરડાનું કેટલી વાર વાંચન થાય? 3 વાર વાંચન થાય. એની અંદર પહેલું વાંચન, અહીંયા ધ્યાન આપજો, પ્રથમ વાંચન. પ્રથમ વાંચન માં મુખ્ય મુદ્દાઓ ખાલી જોવામાં આવે. મુખ્ય મુદ્દાઓ જોવામાં આવે. પ્રથમ વાંચનમાં બહુ વધારે ડીપમાં નથી વાંચવામાં આવતું. બીજું વાંચન નાના નાના મુદ્દાઓ. કલમવાર ચર્ચા. કલમવાર ચર્ચા કરવામાં આવે છે. બરાબર. લાંબુ બરાબર સમય લે છે આ વાંચનમાં. નાના નાના મુદ્દાઓ ઉપર વાત કરવામાં આવે છે. ત્રીજું વાંચન માં સામાન્ય બાબતોની ચર્ચા. સામાન્ય બાબતોની ચર્ચા. આટલું બધું મોટું હોય નહીં. નાની નાની બાબત. ઔપચારિક વાંચન છે ખાલી. ઔપચારિક વાંચન છે. આ કેવું છે? ઔપચારિક છે. બરાબર. સામાન્ય મુદ્દાઓ ઔપચારિક વાંચન કરવામાં આવે છે. ઔપચારિક વાંચન કરવામાં આવે છે. સમજાણું? હવે જુઓ, આ વાંચન કરવામાં લોકસભાને સમય ન રહે. આ વાંચન કરવામાં લોકસભાને સમય ન રહે તો એ સભ્યો રાખે છે. એક સમિતિ રાખે છે. સભ્યોની બનેલી
એક સમિતિ રાખે છે, એ સમિતિને શું કહેવાય? પ્રવર સમિતિ. બરોબર ધ્યાન આપજો. ઘણીવાર લોકસભાને કામ વધારે હોય તો એની કામ શું કરે? પ્રવર સમિતિ. એ શું કરે? આ ખરડાનું વાંચન કરે વ્યવસ્થિત. હવે જો ખરડો આમાં વાંચન થઈ જાય, ત્રણેય વખત વાંચન થઈ જાય, તો એના ઉપર લોકસભાનો અધ્યક્ષ સહી કરે. લોકસભાનો અધ્યક્ષ સહી કરે અને બીજા ગૃહમાં મોકલે. બીજા ગૃહમાં મોકલે. તો આ એક ગૃહનું કામકાજ પતી ગયું. જો આ એક ગૃહનું કામકાજ શું થયું? પતી ગયું. પેલું વાંચન થાય, પેલા વાંચી નાખે, નાના નાના મુદ્દાઓ જે મોટા મોટા હેડિંગ ને એવું હોય વાંચી લેવાનું. બીજા વાંચનની અંદર એક એક શબ્દ વાંચવાનો, કાંઈ ભૂલ નથી રહેતી ને. ત્રીજું વાંચન છે, એમાં નાના નાના મોટા મુદ્દાઓ ચર્ચા સામાન્ય ખાલી એકવાર નજર ફેરવવાની. હવે જો આમાં તો સંસદને કામ હોય, લોકસભાને કામ હોય, તો એ અમુક માણસો પણ રાખી શકે વિગતવાર ચર્ચા કરવા માટે. તો એને એક સમિતિ છે, એનું નામ છે પ્રવર સમિતિ. હવે લોકસભાનો અધ્યક્ષ સહી કરે એટલે આ ગૃહનું કામકાજ પતી ગયું. હવે એ કોને મોકલશે? રાજ્યસભાને. હવે કોને મોકલશે? રાજ્યસભાને. અહીંયા જ ધ્યાન આપજો એટલે અમને અહીંયા સમજાઈ જાય તમને. બરાબર. હવે કોને મોકલશે? અહીંયા ધ્યાન આપજો. હવે આ વાંચન છે, લોકસભાનું કામ થઈ ગયું પૂરું. હવે કોને મોકલશે? રાજ્યસભાને. હવે રાજ્યસભાનો વારો. રાજ્યસભામાં ખરડાનું કેટલી વાર વાંચન થાય? તો કે ભાઈ ખરડાનું 3 વાર. કેટલી વાર? 3 વાર વાંચન. બરાબર. એને 3 વખત અહીંયા વાંચન થાય. હવે જુઓ આ 3 વારની અંદર પહેલું પ્રથમ વાંચન, થોડુંક ઉપર લખીએ એટલે બધું હમાઈ જાય આમાં. બરાબર. વચ્ચે આપણે એક લીટી કરી નાખીએ મસ્ત, એટલે શું છે ખબર પડે કે આ લોકસભાનું કાર્યક્રમ અહીંયા પૂરો. નકર બધું ભેગું કરશો તમે પાછા. ચાલો હવે અહીંયા રાજ્યસભાનો વારો લઈ લો. અહીંયા રાજ્યસભા. રાજ્યસભામાં ખરડાનું 3 વાર વાંચન. ખરડો. રાજ્યસભામાં ખરડાનું 3 વાર વાંચન થાય. કેટલી વાર? 3 વાર વાંચન. હાલો બરાબર. હવે જુઓ એની અંદર પહેલું વાંચન કેવું હોય? આની જેમ જ તે પ્રથમ વાંચન ટૂંકું. પ્રથમ વાંચનમાં મુખ્ય મુદ્દાઓ. બીજું વાંચન કેવું હોય? નાના મુદ્દાઓ. અને કલમવાર ચર્ચા. હાલો. અને ત્રીજું વાંચન કેવું સાહેબ? તો કે ભાઈ ત્રીજું વાંચન સામાન્ય બાબતોની ચર્ચા. ત્રીજું વાંચન સામાન્ય બાબતની ચર્ચા કરવાની છે. લોકસભ્યોની બનેલી સમિતિને પ્રવર સમિતિ કહેવાય. ત્રીજું વાંચનમાં જો આ ત્રણેય વાંચન થઈ ગયા છે, પછી શું થાય? લોકસભાનો અધ્યક્ષ તો અહીંયા શું હોય? રાજ્યસભાનો સભાપતિ સહી કરે. શું કરે? રાજ્યસભાનો સભાપતિ
સભાનો સભાપતિ સહી કરે પછી રાષ્ટ્રપતિને મોકલે. પછી રાષ્ટ્રપતિને મોકલે અને રાષ્ટ્રપતિને મોકલે અને રાષ્ટ્રપતિ જો સહી કરે આ ખરડા ઉપર એટલે કાયદો બની ગયો. સમજણ પડી ભાઈ? સમજણ પડી? કોઈ પણ ખરડો કાયદો બનતા પહેલા દરેક ગૃહમાંથી કોઈ પણ એક ગૃહમાં રજૂ કરવો પડે. એ ગૃહની અંદર 3 વખત વાંચન થાય. 3 વખતની અંદર પ્રથમ વાર વાંચન હાવ ઝીણવટપૂર્વક નહીં કરવાનું, સામાન્ય બાબતોની ચર્ચા. બીજું વાંચન બહુ નાના નાના મુદ્દાઓ જોવાના. ત્રીજું વાંચન સામાન્ય ચર્ચા કરી લેવાની. લોકસભાનો અધ્યક્ષ સહી કરે એટલે સીધું ક્યાં આવે? એ ફરફરિયું કોની આગળ આવે? તો કે ભાઈ રાજ્યસભામાં. રાજ્યસભામાં પાછી 3 વાર વાંચન થાય. રાજ્યસભામાં પણ પ્રથમ વાંચનમાં મુખ્ય મુદ્દા, બીજા વાંચનમાં નાના મુદ્દા, કલમવાર ચર્ચા અને ત્રીજું વાંચન છે સામાન્ય બાબતોની ચર્ચા. હવે રાજ્યસભાનો અધ્યક્ષ એમ કહી દે કે ભાઈ રાઈટ છે, આ કાનૂન બનાવો તમ તારે, જબરજસ્ત આ હાલે એમ છે, એટલે એ સીધો રાષ્ટ્રપતિને ફોરવર્ડ કરે. રાષ્ટ્રપતિને લાગે કે નહીં આ કાનૂન બનાવવા જેવો છે તો પાછો રાષ્ટ્રપતિ સહી કરે ને કાયદો બને. ન બને જો રાષ્ટ્રપતિ પાછું એમ કે આમાં સુધારો વધારો જરૂરી છે તો આ પાછું આખું સાયકલ હાલે. પાછું 3 વખત લોકસભામાં, પાછું 3 વખત રાજ્યસભામાં. બરાબર? તો આ આખી ખરડામાંથી કાયદો બનવાની પ્રોસેસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.